297 વર્ષ બાદ રક્ષાબંધન પર આવો અતિ દુર્લભ સંયોગ આ 5 રાશિઓને મળશે ખજાનો, ધનના ઢગલે ઢગલા થાય એવો યોગ। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને વિડીયો પસંદ હોય તો વિડીયોને હાઈપ અને લાઈક શેર જરૂરથી કરજો। અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમનો પર્વ છે અને આ વર્ષે 9મી ઓગસ્ટ 2025ના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે। વૈદિક જ્યોતિષ મુજબ તહેવારો અને પર્વો પર ગ્રહોના વિશેષ સંયોગ બને છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે। આ વખતની રક્ષાબંધન ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે તમને જણાવી દઈએ કે આ વર્ષે રક્ષાબંધન પર 297 વર્ષ બાદ દુર્લભ યોગનો સંયોગ બનશે। આ વર્ષે સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્રમા મકર રાશિમાં, મંગળ કન્યામાં, બુધ કર્કમાં, ગુરુ અને શુક્ર મિથુનમાં અને રાહુ કુંભ રાશિમાં તથા કેતુ સિંહ રાશિમાં રહેશે। આવો સંયોગ 1728માં બન્યો હતો। તે સમયે પણ ભદ્રા પૃથ્વી પર નહોતા અને ગ્રહોની સ્થિતિ આવી હતી। આ વખતે પણ ભદ્રા રહિત આવો જ યોગ બની રહ્યો છે, જેનાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે। આ સાથે જ કેટલીક રાશિવાળાની આવકમાં વધારો અને નોકરીમાં પદોન્નતિના યોગ છે। તો ચાલો જાણીએ આ 5 લકી રાશિઓ વિશે। 1. મકર રાશિ। મકર રાશિવાળા માટે 6 ગ્રહોનો દુર્લભ સંયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે। આ સમય દરમિયાન તમને આકસ્મિક ધન લાભના યોગ છે। તમારી નાણાકીય સ્થિતિ ખૂબ સારી રહેશે। રોકાણથી તમને લાભ થશે। સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે। નોકરીયાતોની પદોન્નતિ અને ઇન્ક્રીમેન્ટ થઈ શકે છે। ભાગીદારીના વ્યવસાયમાં મોટો નફો થઈ શકે છે। કાનૂની મામલાઓમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે। કરિયરમાં નવી ઉપલબ્ધિઓ મળશે। ધનનું સેવિંગ કરવામાં સફળ રહેશો। 2. કુંભ રાશિ। કુંભ રાશિવાળા માટે 6 ગ્રહોનો આ દુર્લભ સંયોગ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે। તમને માન સન્માનની પ્રાપ્તિ થશે। આ સમય ગાળામાં તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે। વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો। નોકરીમાં નવી તકો મળી શકે છે। વિદેશ પ્રવાસ તમારા માટે લાભકારી રહી શકે છે। જોબ કરતા લોકોને કાર્યસ્થળે માન સન્માન અને પ્રગતિની તકો મળી શકે છે। આર્થિક સ્થિતિ સુધરશે। 3. તુલા રાશિ। તુલા રાશિવાળા માટે પણ ગ્રહોનો આ સંયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે। જે કાર્યોમાં અડચણો આવતી હતી તે હવે દૂર થશે। હવે તમારું કામ ઝડપથી આગળ વધશે। અટવાયેલા પૈસા પાછા મળી શકે છે। કોઈ લક્ઝરી આઇટમ ખરીદી શકો છો। બેરોજગારોને નોકરી મળી શકે છે। વેપારીઓને
નવો ઓર્ડર મળી શકે છે. સારો એવો ધન લાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય અભ્યાસમાં સફળતા અને નવું કૌશલ્ય શીખવા માટે અનુકૂળ રહેશે. 4. વૃશ્ચિક રાશિના જાતકો માટે ગ્રહોની આ સ્થિતિ ખૂબ જ શુભ રહેવાની છે. આ સમયે પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે. ઘરમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ધન ધાન્યની બાબતમાં લાભ થશે. કોઈ જગ્યાએ અટવાયેલા પૈસા પાછા મળશે. રોકાણ વગેરેથી સારો એવો લાભ થશે. 5. મીન રાશિના જાતકોને કરિયર, નોકરી વગેરેને કારણે લાંબી મુસાફરી પર જવું પડી શકે છે. ભવિષ્યમાં તમને આ પ્રવાસથી સારો એવો લાભ થશે. વિદ્યાર્થીઓને પણ અનુકૂળ પરિણામ મળશે. સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહેલા લોકોને આ સમયે સફળતા મળી રહે છે. સંતાન તરફથી પણ સારા સમાચાર મળશે. તો મિત્રો, આ વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર, પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. સંજુ વોઇસ ગુજરાતી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.